મારે માલવાળી તો લાગી એ ગાવા ગાવા મારે માલવાળી તો લાગી પણ મારા રુદિયામાં એ બિરાજી જંપો મારી જીભડીએ એવી આ ભગવતી તું ના ઉટ મેં ડુંગરા તું ખપાવે તું વાદળા પાડ માથે પસાડે સરિતા બની ઘૂઘવે ઘોડ તાળે અને સાયરા નીર ગંભીર ગાજે એવી જગદંબા બેઠી છે માળવાળી મેલડી. હું શરૂઆતમાં બોલ્યો રીજે આપે દીકરા અને ખીજે વાળે દાઢ રાજી થઈ જાય તો રાજપાટ આપી દે અને ક્રોધાયમાન થાય તો એના મૂળિયા ઉખાડી નાખે એવી જગદંબા બેઠી છે. હવે સાંભળજો દીધા છે અઢળક દીકરા બોલેલે વેણે નો ફરે. કોઈ એમ કેતું હોય કે માળવાળીનું વેણ ફગી ગયું તો કોઈ દી બને નહીં. અર્જુનના ભાથામાંથી બાણ ફગી જાય માળવાળી વેણ કોઈ દી ફગે નહીં બાકી પલટ જાય બ્રહ્માંડ પલટી જાય. માળવાળીનું વેણ કોઈ દી ફગ્યું નથી. પરચા તો ઘણા બધા છે માતાજીના પણ મને યાદી થાય દીકરીઓના લગ્ન છે સમૂહ લગ્ન છે અખડા ઠટ આમ મેદની બેઠેલી. સાંભળજો જગદંબાના ખમકારા કેવી રીતે થાય માળવાળીની નજર કેવી રીતે પડે એની વાત તમને કરું છું. અખડા ઠટ આમ મેદની બેઠેલી અને એમાં પગરખા કાઢવાની જ્યાં જગ્યા હોય બૂટ ચંપલ જ્યાં પડ્યા હોય ત્યાં એક દીકરી બેઠી બેઠી આહુડા પાડે છે. શું કામ રોવે છે દીકરી? રાખડીનો બાંધનાર છે ને ભાઈ નથી આંખમાંથી આહુડા પડે છે. પણ આ તો માળવાળી દીકરીનું રોણું સાંભળે ત્યાં તો આમ કાળજું કપાયો કાળજું મંડ્યું કપાવા. અને પગરખા કાઢવાની જ્યાં જગ્યા હતી બૂટ ચંપલ જ્યાં પડ્યા હોય બધાની આમું નજર ફેરવતા 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 આમ જ્યાં નજર પડી એટલે કીધું ઓલી દીકરીને બોલાવો તો હિપકા ભરતી ભરતી વિયાવે હો ગડગડતી ડોટ મેલી અને જગદંબાના પગમાં પડી કે શું કામ રોવસ? રોવાનું કારણ કે માં હે માળવાળી હે જગદંબા હે માં તું તો કોઠાની વાત જાણસ. માં રાખડીનો બાંધનાર છે નહીં ને એટલા માટે આહુડા પડે છે. માં રાખડીનો બાંધનાર નથી હો. સાંભળજો તેથી જગદંબા હું તમે જે સાનિધ્યમાં બેઠા છે ઈ ભગવતી તું ના ઉટ મેં ડુંગરા તું ખપાવે તું હી વાદળા પાડ માથે પસાડે સરિતા બની ઘૂઘવે ઘોડ તાળી અને સાયરા નીર ગંભીર ગાજે આવી જગદંબા. સતુ ભુવાના ખોળીએ ખમકારો કરીને કીધું બેન દીકરી હવે સાંભળી લે હવે તારે આહુડા નથી પાડવાના આહુડા લુઈ નાખ. ભાઈ નથી ને તારે? સાંભળજો આ માળવાળી બોલે છે તારે ભાઈ નથી ને? કે ના મારે ભાઈ નથી. આ સત્યો મારો ભૂવો છે ને એ હવે આથી તારો ભાઈ છે ને તું એની બેન છો હવે કોઈ દી મૂંઝાતી નહીં હો. તારો ભાઈ છે અને તું એની બેન છો હવે કોઈ દી મૂંઝાતી નહીં. આ જયારે ભગવતી બોલ્યા ને તેથી ઘણા વાતો કરવા વાળા એવી વાતો કરતા હતા કે આ ખાલી બોલી નાખ્યું છે ટાણું આવે તે કઈ થોડા ઉભા રહે. અને સાહેબ સતુ ભુવાએ જીવતરમાં ગાંઠ વાળી છે. મારી જગદંબાએ મને બોલ આપ્યો હોય અને ટાણે જો ન ઉભો રહો તો મારી ભગવતી મેલડી લાજે હો. આજ ખમકારો હતો આજે વિશ્વાસ હતો એ વિશ્વાસ છે ને. આટલું બધું આયોજન આવડું મોટું મંડપમાં અને 5 દીકરીઓના સમૂહ લગ્ન અહંકાર નથી. સંપત્તિ ભાળીને હો હગા તમને મોઘેરા આપે માન પણ ધન વિના રાખે કોઈ ધ્યાન ઈ તો કોક જ પાકે કાનભા યાર. જેનું કોઈ નથી ને એની ભગવતી માળવાળી મેલડી છે એટલું યાદ રાખજો. અને એવી જગદંબા માએ જે ખમકારો કર્યો માએ જે આંકલો કર્યો એ રેણીએ પાછા ઉભા રહ્યા. વાત તમને કરું છું વાતું થતી હતી ખાલી બોલી નાખ્યું છે ટાણે કઈ થોડા ઉભા રે. દરબારનો દીકરો હતો ને બોલી નાખ્યું અને એમ નહીં ટાણું આવ્યું પ્રસંગ આવ્યો તેથી મામેરું લઈને કાઠી ઉભો રહી ગયો તો ભલામણા. જગદંબા જેના ખોળીએ ખમકારા કરતી હોય મારી માએ મને બોલ આપ્યો હોય અને બોલ પ્રમાણે જો ન હાલું તો મારી જગદંબા લાજે હો મારી માળવાળી લાજે.
આ વિશ્વાસ જેને છે, આ ભરોસો છે. હમણાં જેમ વાત કરી વિશાલદાને, આ 5 દીકરીઓના સમૂહ લગ્ન છે. આવતા વર્ષે તો 51 દીકરીઓ હોય. કારણ કે બાપની પરિસ્થિતિને કોઈ જો સમજવા વાળું હોય તો દીકરી છે, અને એની કોઈ પરિસ્થિતિ, બાપની પરિસ્થિતિ જો કોઈ સમજવા વાળા હોય તો સતુ ભુવાજી છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો યાર. બોલી નાખું ને એ તો ગળ્યું ખાન જેવું છે. ઘણા જોયું છે ને, બોલી નાખે અમે આમ કરશું તેમ કરશું, પણ મીડિયા સામે આપોઆપ ઊભું રહી જવું ને, વધારે બોલાય માફ કરજો, પણ એ કાઠી કરી હગે યાર. ઠણકો નાર થીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, ભોળો એ ભીલડી એકદી જડધારી મોહતો જોગડા. ઠણકો નાર થીએ અને તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં હો. આ બોલી નાખું ગળ્યું ખાન જેવું છે. ટાણે ઊભું રહેવું ને એની વાતો જગતના ચોકમાં અમર થઈ છે. પણ કાઠીએ ટાણા ઉકેલા છે ભાઈ. એક મુઠ્ઠી ધૂળ લેવાનો જેથી હક ન રહ્યો, સાંભળજો, એક મુઠ્ઠી ધૂળ લેવાનો હક ન રહ્યો, અને તેથી નક્કી કરી લીધું કે હવે મારે 12 વટે નીકળવું છે. ગાયકવાડી સરકારનું પાણી માપી લેવું છે. ઉનાથી જૂના લગી નારીને ભરે નીર, નીતની રીડો રીડી તો રોંઢા દીની રામડા. ઉનાથી જૂના લગી નારીને ભરે નીરો. હાથમાં શમશેર લઈ અને કાઠી નીકળી ગયો. અને સાંભળજો, ગાયકવાડી સરકાર સામે, એક ગામ 2 ગામ સામે નહીં, ગાયકવાડીનો મધ્યાન તપે, ગાયકવાડી સરકારનો મધ્યાન તપે. કોઈનાથી પાંદડું ન હલાવાય. એ વખતે હાથમાં શમશેર લઈને કાઠી નીકળ્યો 12 વટે. અને એવા ટાણે બુવાજી ભાદર કાંઠાનું જે પીપળિયા ગામ છે ને, એ રામવાળાએ પીપળિયા ગામને ભાંગ્યું. આ પ્રસંગ એવો છે એટલે મને યાદી થાય આ વાતની. પીપળિયા ગામ ભાંગ્યું અને વાણિયાની દુકાનમાં જે કાંઈ ચોપડા હળગાવાના હતા એ હળગાવાની વાત આવી. એટલે એક યુવાન થર થર ધ્રુજે છે. ધ્રુજે છે યુવાન. એટલે કીધું કે તું કોણ છો, આયા શું કરે? અમે તાના ચોપડા હળગાવા આવ્યા છે. આ વ્યાજવટાનો ધંધો કરે છે ને, એના ચોપડા હળગાવા આવ્યા છે. તું હું કામ બીવસ? અને તેદી કણબી પટેલનો દીકરો જવાબ આપે છે કે બાપુ, હું કણબી પટેલનો દીકરો છું, પણ તમે જેની દુકાન હળગાવાની વાત કરો છો, તમે ચોપડા હળગાવાની વાત કરો છો ને, હું એની પાસે પૈસા લેવા આવ્યો હતો. અને એને મને એવું કીધું કે તમને પૈસા તો આપી દેવી, પણ 2 દિવસ તમારે અહીંયા રોકાવું પડશે, મજૂરી કરવી પડે તો તમને પૈસા આપશું, બાકી પૈસા મળે નહીં. એટલે બાપુ મજૂરી કરવા માટે રોકાણો છો. આ દુકાન મારી નથી. તમારે ચોપડા હળગાવા હોય તો હળગાવી જાઓ, દુકાન મારી છે નહીં બાપુ. અને હવે સાંભળજો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે, કાઠીની ઈમાનદારી કેવી હોય, કાઠીની માણસાઈ કેવી હોય, આ વાત પુરાવો આપે છે. સાંભળજો, અડધી રાતનો મજર ભાંગી ગયો એટલે ગોલન વાળાએ કીધું કે રામભાઈ હવે નીકળી જાય, હાંજ પડવા આવી છે, નીકળી જાય. હવે કે ગોલનભાઈ નીકળવું નથી તો આ કણબી પટેલના દીકરાને ઘોડે ચડાવતું જવાનું છે. કારણ કે ગાયકવાડી સરકારનો મધ્યાન તપે છે, એને ખબર પડશે તો કે ગાયકવાડી સરકારનો ભલે મધ્યાન તપે, હું વાવડીનો કાઠી, હવે આને ઘોડે ચડાવ્યા વિના જાવ નહીં. આ સત્ય ઘટના ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે. આ વાતને એ પટેલના દીકરાને રામબાળાએ ઘોડે ચડાવ્યો અને આખા ગામમાં જેનું ફુલેકું ફેર્યું. આ વાત એટલા માટે યાદી કરાવું છું, આ વાત એટલા માટે હું તમને યાદી કરાવું છું. આ વાતમાં શીખ્યા રોકવું હોય તો તમે નક્કી કરી લેજો. આ વાત બધા વાંચી હોય, બધા સાંભળી હોય, પણ આમાં જાણવા રોકવું હોય તો આમાં એક જ વાત જાણવા રોકી છે કે ગાયકવાડી સરકાર આરે વાંધો હોય, દોહા પટેલ આરે વાંધો હોય, અને છતાં પટેલના દીકરાના ફુલેકા ફેરવીને હરખ કરે ને, એ કાઠીના ઇતિહાસ જગતના ચોકમાં અમર થઈ જાય ભલામણા. બાકી ખોટી આડોડાઈને ખોટી રીતે બાજોનું ગોતતા હોય એ હાંગડું ભા કહેવાય. એના કઈ ઇતિહાસ થોડા હોય યાર, એના ઇતિહાસ કોઈ દી છે જ નહીં. એ પછી અમે કાંક છીએ, પણ તમે જે હોય, અમુક તો સાની લારી હોય ને ત્યાં અડાડ્યું ઘા કરતા હોય, તું જે અમને ઓળખતો નહીં, પણ એને શું છે, શાંતિથી એને ધંધો કરવા દો ને. પણ હું શરૂઆતમાં બોલ્યો, જ્યાં પોસું ભાળી દે ને ત્યાં આંગળી ખૂતાડ કરે. બાકી ખબર હોય કે અહીંયા લોઢું છે એટલે ભણતા દીકરાને 2 નાડાવા છેટા હાલતા આપણે જોયા છે. હા, ઈ દુનિયા છે, દોરંગી દુનિયા, તણા ધોખા કદી ધરશો નહીં યાર. કૃષ્ણ ભગવાને ગોકુળ મેલી દીધું, મથુરા મેલી દીધું, ઠેઠ દ્વારિકા વ્યાઈ ગયા. મારે શાંતિથી જીવવું છે. ત્યાં હક લેવા દીધું છે, ત્યાં જરાસંઘ જોધાનો હુકમ છૂટ્યો, ગોતીને ધબડવા મળો. અને બીજી વાત કરું, તમે આખા મહાભારતમાં તમે નજર કરો ભુવાજી,
આખા મહાભારતમાં નજર કરો તો બધા એરે હરખી રીતે રહેવું, બધા એરે ભળી જવું, એવું જો કોઈ પાત્ર હોય તો એ શકુની હતો. અને એને શું કર્યું? ભાઈ ભાઈને નોખા પાડ્યા ને, બાપ દીકરાને નોખા પાડી દીધા, ભાઈ ભાઈને નોખા પાડી દીધા. આ ધંધીનો કોને કર્યો? એ શકુની કર્યો છે. અને શકુની કઈ મરી નથી ગયો. આ શકુની મરી નથી ગયો. ક્યાંક હજી ગામડામાં જોવા મળે યાર. પણ તમારે શકુનીનો ઓળખ હોય તો ઓળખાય કેવી રીતે એની તમને વાત કરું. વગર આમંત્રણે તમારા ઘરે આવે, તમારી હાયા આમાં હા પાડે, તમારી નાયે આમાં ના પાડે, અને પછી ભણનો દીકરો આમ કાતર મેલે, ભાઈ ભાઈને વીખી નાખે, બાપ દીકરાને વીખી નાખે, નોખા પાડી દે. એટલે ભાઈ તરીકે બધાને કહું છું, શકુની જેવા જો તમારા ઘરે કોઈ બેહવા આવતા હોય તો વહેલી તકે સપટી વગાડજો, બાકી ઘર ઉધડ કરી નાખી વાત 1000% છે. અને મારું કઈ ખોટું હોય મહાભારતના પના વાંચી લીધું. આ સત્ય હકીકત વાતું છે. આમાંથી આપણને પ્રેરણા મળે, આમાંથી જીવન જીવવાનો કેળો હોજે. પણ પારેવા જેવી દીકરીઓ આજ પાણી હારે જાય છે. એટલે એકાદી કડી ગાય પછી બધા કલાકારને ન્યાય મળી જાય. કારણ કે આ તો માળવાળીનો દરબાર છે. અહીંયા કોઈની હારે અન્યાય થાય નહીં બાપુ. વીરાયા તો લીલુડી વનરાયું, કેરી જોને પારે વડી. આહા વીરાયા તો લીલુડી વનરાયું, કેરી જોને પારે વડી. અજાણે પરદેશ એનું કોણ છે? વીરાયા તો લીલુડી વનરાયું, કેરી જોને પારે વડી. લગન ગીતનો આપણો વિષય છે નહીં. છેલ્લે મને યાદ આવે કેવી છે મારી માળવાળીમાં મેલડી કે ના ગણ કાળી માળવાળી દયાળી બેઠી ફળે. ના ગણ કાળી માળવાળી દયાળી બેઠી ફળે. મનથી મને આ માતને માંગ્યા પેલા કાયમ મળે. દાઢાળી બેઠી કોરડે હર દુઃખ ને કાયમ હણે. સંકટ પડે સમરણ કરતા વાય રે વાતું કરે માં, વાય રે વાતું કરે. અમારો આશરો માં માળવાળી મેલડી. ખરા તણે ખબરું લીએ જનની અમાણી જોગણી. દીધા છે અઢળક દીકરા બોલે વેણે નો ફરે. સંકટ પડે સમરણ કરતા વાય રે વાતું કરે માં, વાય રે વાતું કરે.
વાલો તળાજે સૂર્યવંશી અડી ખમયે ભલ થયો એને અણાનું શિષ્ય અર્પતા પડકાર દિલમાં નો પડ્યો બલિદાન આપ્યા બાલના બેની તણી બરદાસમાં મારા દેશની જે આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અશ્વનો જેને શોખ છે અને હાડમાં અશ્વ વાલો છે હરણો અને મોરલો હરણા તારી ડોકમાં હું તો ઘડાવું ઘુઘર માળ હે હરણા તારી ડોકમાં હું ઘડાવું ઘુઘર માળ અરે સોને મઢાવું સિંગડી તું વિજાણનના વાવડ હે એટલા માટે મને યાદ આવે ઈની માથે જ્યારે ભુવાજી સવાર થાય આહા આની ઘોડાના ડાબા કેવા વાગે ધાબલા માનતા ધારા ધમકી સાબતી જાણી ધમકી સાદિયા ગોટે રફોળા જ કોણ કાતો ધમકી વાહાકી જાણી વીજળી જલંદ દડી બ્રહ્મવાળા પારે થાળા ગતિ વાળા મો વાબસી હાકળના વાળા ટાક્યાન સોરી વંદા ફોરંગી હાકીડી વાળા મોરુલા કરોડ તાતો વાલા વાલા લટા કેતે ફોરંડી હુલડી બટે સટાળા જોગડા નહીં પટાળા કીધો આ ભુવાજી હા સાસરા ભાલરા જોને સાતીએ ઢાલરા ચોડા તેંગ બાજુ ઠાલા ખાડીયા સઢાડ તાતો સાકા બંધી સાકા બંધી હાડીયા હોતા ડાબલા ચોડા ધમકના ઘોડા નાડા તોડ સજટા અંજલી માં પીધા પાણી મોકલી વખાણું યાબ ઝાંઝરા ઠોકરા ધારા ભૂસરા જબાન તાતો કહે વાળી ખીચનારા હોવારના લીએ કાજુ ફરી ધરા વાગી ડાબકી થબાટ ડાબલા માનતા ધરા ધમકી સાબતી જણી જમકી સાદિયા ગોટેરા ફોળા જપોરતા તો ધમકી વાહકી જાણી વિજલે જલંદ દેડી બ્રહ્મવાળા પારે ઠાળા ગતિ વાળા મોર વાપસી હાકલા વાળા ટાકાને સોરી વંદા ફોરંગી આખલી વાળા મોરુલા કરોડતા તો ભાલા વાળા લટાકે તો ફોરણી હુલડી બટે સટાળા સુગના નહીં પટાળા કી જોડ સાસરા ભાલરા જોને સાતી ઢાલરા જોડા ત્રણ બાજુ ઠાલા ખાલીયા સટાડતા તો સાકા બાજી તાહણીયા ઓપડા લાબલા જોડા ધમકતા ઘોડા નાડા તોડ સજટા અંજલિ બબીતા પાણી ઘોડાની અંજલિ બબીતા પાણી મોકલી વખાણું વાપ ઝાંઝરા ઠોકરા ધરા ભૂસરા સપાડતા તો કહે વાળી ખીચનારા હું વારના લઈએ કાજુ થડકે ધરા વાગી ડાબકી થપાટ અંજલિ માં પીતા પાણી મોકલી વખાણું યાબ ઝાંઝરા ઠોકરા ધરા ભૂસરા સપાડતા તો કહે વાળી ખીચનારા હું વારના લઈએ કાજુ થડકે ધરા વાગી ડાબકી થપાટ ઘોડા ભારદાર જાયા ખેલ ગોરુ વાળા બાંડુ વાળા કાન બાર થારા ધૂતો હુआ बलेकार बाड़े रटकार यार पानी आसमान बागा पानी का धड़ी का लैया हाथ में बजा धागिया गोरुवा पानी पाड़ी माथ में धारा झूठा बाण पार थारा हकरा से बोम दाऊ दादा गुरु वीर ठार ठार वीर रस राजा होपिया करना बागा धक करो खोदना छुटिया बाण भूज देंदा दड़ी के ब्रह्मांड धना नाया पोर हाला पान का तो हटाया पार धरता भल कर दी हरि भूज जोर जार धारा आथा का प्रमाण बड़ा गाड़ी करन बारी पार थारी पाने पुणे ठेरा भी यार जरा मत नहीं कांटा तो वैसे तारी भी परारी यंत्र गला आवे होली ढाल भंड कतनारी समर्पदिया मारी दीदी दे
મારી રીધી દે સીધી દે યષ્ટાવની દી દે વસમાં બુધી દે બાગબાની મારી હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે ય ભય વરદાન દે સંભુરાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર યથા સગુણ કર દાસદાની મારી સજન કો હિત દે કુટુંબ સે હિત દે જંગ માદિત દે હા ભવાની મારી ખૂબ સુંદર અતિ સુંદર બહુ સરસ રઘુભાઈ સપાકરા સંભળાયા અને એક બીજી વાત એ કે આજ તો સતુભાના કાકા એટલા બધા મોજમાં છે જે કાનદાસ બાપુ હારે વગાડતા જો સામે બેઠા ખૂબ મોજમાં છે તો આ પછીનો રાઉન્ડ હવે સંભાળશે કીર્તિદાનભાઈ દેથા પધારો ભાઈ કીર્તિદાનભાઈ દેથા